ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણે એક નવા બ્લોગ સાથે. તો આજ તો કાલ તબિયત નહોતી સારી એટલે તો ઉઠ્યા છીએ આપણે બહુ લેટ. જો લઈ જાય છીએ આપણે ધૂપ. હવે આપણું રેગ્યુલર કામ પતાવવા જઈએ છીએ આપણે ઉપર, કેમ કે કાલ ઉઠવામાં તો બહુ વધારે પડતું મોડું થઈ ગયું હતું. લગભગ આજે કાલને સોરી સૂતો તો ટાઈમે પણ ઉઠો મોડો. તો હાલો દીવા કરી લઈ ફટાફટ. ઉઠો હોય શું હમણાં 9 વાગે ઉઠો કે હજી થોડુંક મેળે નથી આવ્યું અને પછી દવા પી લઈ એટલે ગાડી પાટે હાફ ચડવા માંડ્યો. જો ગઈશ આટલું ચડ્યું ને ત્યાં ધુમ્મસ છે. હાલો આપણે આપણું રેગ્યુલર કામ પતાવી લઈએ પછી ભેગા થાય. દેવનસિંહ કંઈક કામ કરે છે, આપણે રીલ જોઈ, આ નાસ્તાની રાહ જોઈ, હીરાલાએ નાસ્તો બનાવે છે અને આપણે બેઠા બેઠા નાસ્તાની રાહ જોઈ. આપણીમાં દવા પલાળી દીધી છે, પછી પીવાની છે પલાળેલી દવા, કારણ કે હજી તબિયતમાં થોડોક આપણને મેળ આવ્યો નથી. ઓકે ચાલો અમે નાસ્તો કરી લઈએ ફટાફટ. વાગી જોગે તમને 10:15 થઈ ગયા હે તો થઈ જાય મોડું. અને આ જો ચી હાલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ પછી ભેગા થાય. હેલો ગાઈસ, જો અમારું રેગ્યુલર કામ. આ છોકરી આવી રહી. આજે તો જમવામાં છે, જો આપણે પડીકાઈ લઈએ ભાઈ. જમવામાં છે દેશી ઓરો રોટલો. આપણે તો રોટલો ખાતા નથી, આપણે ખાઈએ રોટલી. અને તબિયતમાં ઓકે છે આપણે અત્યારે, પ્રોબ્લેમ કાંઈ નથી. ઓલવેલ એક દિનો દવાનો ડોઝ દઈ લીધો એટલે મેળે આવી ગયું હે એટલે ઓકે થઈ જાય છે. ગાઈસ 80 જણા જ ઘટે, ઓનલી 80 જણા. ફટાફટ કરજો તો હે ને સંક્રાંત ઉપર આપણું નવું થઈ જાય ને દેવાંશી? પાકું ને? બધું રેડી હો ભાઈ. ટાઈમે તું ના નો પાડતી. મારો પ્રશ્ન નથી, ઈ તારે જોવાનું. એમાં હું શું કરું લે? એમાં મારો શું વાક? હું શું કરું? હાલો ગાઈસ, પેલા 80 સબસ્ક્રાઇબર તો પૂરા કરી દે. સંક્રાંત પેલા કરી દે. મારું પડી કે મૂકી દે. આ જો કાંઈ તું લઈ આવ્યો મારી હાટું ખોલે. મૂકી દે, તું મૂકી દે. ડખો થઈ જાય હો, ડખો થઈ જાય. સાચું કહું હું. મૂકી દે. ઓલી કા અત્યારે તમારી છોકરીનું ખેંચો હો. ઓલી ચોકલેટ રાખી ત્યારે હું બોલી હતી. હું બોલીને ગઈ હતી ફ્રીજમાં ચોકલેટ પડી છે, અટતો નહીં. હા તો હું નહીં રાખું કઈ, બરોબર ને? જો તમારી સામે કેમેરામાં જ છે, હું તારું મારું નહીં રાખું. ઈ બધાને આવી હતી, ઈ ખાતી હતી. તું લઈ આવી હતી, ઈ નહોતી ખાતી. હજી પડી છે, હજી મમ્મી કે ખાઈ ગઈ. જો ગાઈસ, જો હા મળી ગઈ આપણને ચોકલેટ મળી ગઈ. હવે તારું મારું ગઈ ને. चीटिंग करता है तू, चीटिंग करता है तू. આજો ગાઈસ, આજો બાતવા આવી. આ બાતે મારી યાર, આ બાતે Once more. મારી હેરાની. ગાઈસ હું તો પાછી નથી દેવાનો, સોરી. એને કીધું તારું મારું નહીં રાખવાનું, તો મારી ઈ તારું. હવે અનસબસ્ક્રાઇબ વાળી થમે ઢીકો માર દે, તારે જ નહીં આવે, નહીં મળે. હેલો ગાઈસ, પેલા હું થોડીક વાર લપ કરી લઉં પછી ભેગા થાય. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. હેલો ગાઈસ, તો જમી લીધું છે ને જમીને થઈ ગયા છીએ આપણે રેડી. અહીંયા દેવંશી બિગ બોસ ચાલુ છે, અહીંયા એક વિડીયો શૂટની તૈયારી ચાલુ છે અત્યારે અમારે, અને અહીંયા ચીંચરા શેકાય છે. બરોબર, આપણા ફેવરેટ ચીંચરા શેકાય છે.
મમ્મી વાસણ ઉટકે છે. હું મમ્મી તમને હવે સારું છે દવા લીધી તો મેળે આવી ગયું છે? હા થોડુંક આવી ગયું. અમારે દવાવાળા ભાઈ છે ને એકદમ વ્યાજબી ભાવ અને ડોક્ટર છે એક નંબર. આપણને એક દીમાં દવા આપે ને એટલે એક દીમાં ફેર પડી જાય. ગમે એવા બીમાર પડ્યા હોય એક જ દી એ બીજે દી એક જ ભાગમાં. મેં એક જ વાર જો કાલ લીધું ને મને આખું ઘોડા જેવો થઈ ગયો. એટલે કાલ તો એટલું શરીર દુખતું હતું ને કે વાત પૂછોમાં. અરે સોરી ગાઈસ, થોડોક મોબાઈલની ફ્રેમમાં ચિંદ્રા શેકવામાં ધ્યાન હતું એટલે હરકી નહોતી, માફ કરજો ને. હાલો બધા જીંજરા ખાવા. લીલા છમ ચકા ચક જીંજરા આયા. ને ગાઈસ, તમારા લોકોને કોઈને બી પતંગ દોરો લેવો હોય તો એની મેં રીલ મૂકેલી છે બરોબર. એમાં કોન્ટેક્ટ નંબર આપેલો છે, તેમાં જઈને કોલ કરજો અને પતંગ દોરાનો ઓર્ડર આપજો. કેમ કે મારા મામાએ કરેલું છે પતંગ દોરાનું. જ્યોતિ સીઝન સ્ટોર ને, જ્યોતિ સીઝન સ્ટોર કરીને એક ઇન્સ્ટામાં આઈડી બી છે, એમાં જઈને વિઝિટ કરજો ને એને ડીએમ કરજો. જો ને જે કોઈને પતંગ દોરા લેવા હોય એ એમાં જઈને વિડીયો બનાવી ડીએમ કરી દેજો. હા, મારું ધ્યાન થોડુંક ડિસ્ટ્રેક્ટ કરી નાખ્યું. અહીંયા જ લગી આવ્યો હતો ને, ક્યાં પાછળ બહુ સારું દેવંશીબેન. હો તો ઇન્સ્ટામાં જઈ આઈડીને એના આઈડીને ફોલો. સોરી, એક જ મિનિટ ગઈ આ નહીં મને બોલવા દે. હાલે ગિફ્ટ. યુ ઇટિંગ જીંજરા, ઇટિંગ જીંજરા. તો ગાઈઝ એ આઈડીને હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ એમની. હા, આ ચોકલેટ ગાઈઝ તો લઈ લીધી છે, હું જ લઈને આવ્યો તો એ જ છે બરાબર. તા એની હોય ગાઈઝ, એને હું મારી પાસે ગિફ્ટ માંગી તો ગિફ્ટ તારું મારું કાંઈ હે ને એને જ કીધું અને મેં ગિફ્ટ આપી એને લઈ લીધી. અમારા ઘરમાં અમારું જ હોય બધું બરોબર. તો હાલો ગાઈસ, તું પોચી પૂનમ રહી હો પેલા. હવે નાને બે મોટે ખાતી હતી આયા વિડીયોમાં આવી ગયો હે. હા હા હા, રોટલામાં કાણું પાડીને એકટાણું કર્યું. અરે યાર, તો હાલો ગાઈસ, એની લિંક છે ને જ્યોતિ સીઝન સ્ટોરની હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તમે જોઈ લેજો. અને જે કોઈને બી પતંગ દોરાનો ઓર્ડર દેવો હોય તે એમાં નંબર બી આપેલો છે, કોલ કરી લેજો અથવા તો ડીએમ કરી દેજો બરાબર છે. તો હાલો, અમે અત્યારે પહેલાં એક વિડીયો શૂટ કરવાનું છે, એ વિડીયો શૂટ કરી લઈ. એ 1-2 દિવસમાં તમને જોવા મળશે બરાબર. અને અત્યારે પછી જીંજરા થઈ જાય એટલે જીંજરા એ ખાઈ લે. હાલો, થોડીક વાર પછી પાછા ભેગા થાય. બાય. હેલો ગાઈઝ, તો જો જીંજરામાં શેકાય છે. આપણે અહીંયા તારક મહેતા ચાલુ છે, પપ્પા ઘરે આવી ગયા છે. આપણે જે એક રીલ શૂટ કરવાની હતી શૂટ કરી લીધી છે. 1-2 દિવસમાં તમને જોવા મળશે એડિટિંગ કરીને. અને ગાઈઝ 80 સબસ્ક્રાઈબર જ ઘટે છે દેવાંશીનું ચેલેન્જ પૂરું થવામાં. તો ફટાફટ તમે દેવાંશીનું ચેલેન્જ પૂરું કરવા માટે છે ને સબસ્ક્રાઈબ કરો બરાબર, ચેનલને શેર કરો તમારા ફ્રેન્ડ સાથે, તમારા ફેમિલી મેમ્બર સાથે બરાબર. એટલે દેવાંશીનું એક ચેલેન્જ પૂરું થાય, પછી મમ્મીનું ચેલેન્જ આવે ને પછી મારું ચેલેન્જ આવે. ઓકે, તો દેવાંશીનું ચેલેન્જ પૂરું કરવા માટે નવી વસ્તુ ઘરમાં આવશે, એ જોવા માટે શું વસ્તુ છે એની માટે ફટાફટ તમે ચેલેન્જ પૂરું કરો. તો હાલો ગાઈસ, આજના વિડીયોનો આપણે એન્ડ કરીએ છીએ. ફરી પાછા નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે મળશું બરાબર. બધાને જય માતાજી, જય રામનાથ, બાય.